કેમ છો તમે બધા મજામાંથી છે ને મજામાં જ રહેવાનું તમારા શહેરમાં તમારા બધા સ્વાગત છે મિત્રો તો જો કેમ પણ તો મિત્રો તો આજે હું વાત કરવાનો છું શાક આવેલું છે શાક આવતું હું ને પછી ઉસ્માની કેટલી તૈયારી હાલે એ ને કેટલું કામ થયું એ બધા આપણે વાત કરવાની છે તો વિડીયો પર વાત બહુ થાય એટલે કે વિડીયોમાં વાતો બહુ થાય તો વિડીયો નિહાળજો મિત્રો તો થેન્ક યુ અને વિડીયો પર જોજો તમે તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ લેટ્સ ગો હાલો તો વિડીયો ચાલુ કરી દઈએ પેલા મિત્રો આ મસબાની વાત કરી નાખીએ તો જો 4 મસબા છે અહીંયા તો મિત્રો 4 મસબા છે આ છે મારા કાકાનો મસબો તો આ મારા કાકાનો છે પછી આ છે અમારો મસબો પછી અહીંયા છે એ છે મારા કાકાનો મસબો અને આ છે મારા દાદાનો મસબો તો આ લાલ દાદાનો છે પછીના બીજા એટલે કે વાલજીભાઈ એટલે કે આમાં અમારો મસબો પછીના વેલકા એટલે કે આ મસબો અને પછીના નાંદિકા છે કાંઠે બંધણવાળા એટલે એના પછી બંધણ અને આ છે હાવ નાના ભાઈનો એટલે કે નાના કાકાનો મસબો તો જો મસબાનું કામકાજ ચાલુ છે મિત્રો અને તો જુઓ આને કહેવાય મિત્રો હોકમણ તો આને હોકમણ કહેવાય આનાથી મસબો વળે છે જુઓ એટલે કે ઓલા પણ જો કાઢો એટલે આમાં મીણો નાખી દેવાનો એટલે કે અહીંયા એટલે પછી આમાં ઓલું કરવાનું એટલે હોકમણ આમ થાય એટલે કે પાણી પકડે એટલે મસબો વળી જાય પછી જો કેમ પણ અને આ છે માણી એટલે કે પંખો રાખવાનો ટેકો તો જો અને મસબો હલો મિત્રો આખો પસરાનો હોય ને તો આની પર ભાર આવે તો આની પર એટલે કે આ તો સ્ટીલનું હોય એટલે આને તો કંઈ થાય જ નહીં અને મેન વાત આવે છે પંખો કે જોવો પંખો તો જો કંઈક આવો છે મિત્રો અને આ નાનો પંખો છે તોય અને એ મોટો પંખો બેહાડવાનો છે અને મોટો પંખો લેવા ગયેલા હે મારા પપ્પા અને એ બધું છે તો એને આવશે તો લાવશે તો હું તમને બતાડી અને ખાલી બાનું દિન વિજાય છે તો નહીં બતાડી તો હવે આપણે ઊભા થઈ જઈ અને આ છે પટ્ટો મિત્રો હું તમને આગળ બતાડી દઉં તો આ છે પટ્ટો તો અહીંથી હાલને મૂકેલો છે તો અહીં 2 બોલ મારવાનું બાકી છે પણ ન મારીને મિત્રો તો હાલ એમ છે એવું બધું છે અને આ છે સંડાસ બાથરૂમ તો જો મસબાની અંદર તો આમ લોસાવાળી થાય એટલે તો મિત્રો તો બીજા મસબાની આપણે વાત નહીં કરવાની પછી કારણ કે એમાં બધું કામ થઈ ગયેલું એટલે અને મિત્રો આ પંખો છે આમાં છે આમાં દાદાની એની બોટ તો જુઓ આમાં દાદાની એની બોટ છે તો એનો પંખો બહુ મોટો છે જુઓ ફૂલ મોટો પંખો છે એનો તો જુઓ અને આ એનું હોકમણ છે તો આ એનું હોકમણ છે તો એ જો આવું કંઈક છે એ વળે છે જુઓ તો કેમ પણ એ મિત્રો 1 નંબર કેટલી 4 બોટો છે 4 પછી ચાલુ થઈ જાય મિત્રો અને હવે વાત કરવાની આપણે જાળની તો હાલો આપણે જાળ જઈ તો મિત્રો બોટો ચાલુ થવાની અહીં તો ભાદરવીમાં ચાલુ થઈ જાય ને આ બોટ જો વહેલા ચાલુ થવી હોય તો થઈ જાય કારણ કે આ 2-3 બોટો તો પછી ચાલુ થાય મોડી હોય એ તો રક્ષાબંધન બીજું જાય પછી મેળો આવી જાય મને પાકી ખબર ન હોય પણ હું તમને કીધું તો ભાદરવી એમાં ડુંગળી ચાલુ થઈ જાય મિત્રો તો એટલે તો આપણે અંદર છે કે હાલો આપણે જાળે જઈએ હવે તો ના વાવડો મોજો પણ ઘણો હોય છે તો તમને અવાજ સરખો આવતો નહીં હોય તો ટૂંકમાં હું તમને માહિતી આપી દઈ તો હાલો જઈ તો મિત્રો અહીં જરો કોળ અને કોળમાં બહુ ઢાંગર આવે જુઓ તો ઢાંગર આવે કોળમાં મિત્રો કોળમાં ઢાંગર આવે જ તી હો મિત્રો હાસી વાત કોળમાં ઢાંગર આવે જ તી તો જુઓ અહીંયા જાળ હતું તો જાળ તો અહીંયા હતું મિત્રો તો બાંધેલું હતું અને જાળ બાંધેલું હતું તો ઢાંગર આવ્યો ત્યાં ઓલા પણ એના ઢાંગર આવ્યો અને હવે વેચી નાખ્યો કે વેચીને નાખ્યો એ ખબર નહીં પણ અમારે ઢાંગર નહીં આવ્યો મિત્રો બીજાને આવ્યો જેને જાળ બાંધેલ છે ને એને ઢાંગર આવ્યો અને વેચી નાખ્યો કે વેચીને નાખ્યો એની મને કાંઈ ખબર નહીં જથ્થાબંધ આપેલો હતો કેટલા ભાવ આપ્યો એને ખબર અને ઢાંગર આવેલો છે અને મિત્રો 2-3 દી પહેલાં શિયાળવા આવ્યા એક મારા કાકાને આવ્યો હો કાંજી કાકાને એક અમારે આવ્યો 2 કિલોને આવ્યો બોલો મિત્રો તો શાક તો સડેલું છે મોટું શાક સડેલું છે ને આમ જો અહીંયા ઢાંગર હલવાઈ દઈ એ તો માછલું આપણે હલવાઈ દઈએ તો કેમ પણ આ જાળત એવું છે મિત્રો હલવાઈ જાય એટલે ગમે આવે એટલે તો કેમ પણ ને દરિયો હા ઓલો થઈ ગયેલો છે આમ ઊંધાન દરિયો એટલે કે ઊંધાન તોફાની થઈ ગયો મિત્રો અને વાવડો મોજો પણ ઘણો છે પાછો અને એ તો મચ્છી તારી ખાવી હોય તો એ તો ન આવે મિત્રો કારણ કે શ્રાવણ મહિનામાં તો મચ્છી મારો જાય નહીં પણ શ્રાવણ મહિનો વયો જાય ભાદરવો આવી જાય અને પછી અમુક ટુકડો ચાલુ કરવાનો હે મિત્રો મસબો તો કેમ પણ એ મિત્રો કેવો લાગ્યો વિડીયો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો સબસ્ક્રાઈબ તો કરી નાખજો ચેનલમાં જો નવી વાર આવ્યો હોય તો આવનારા વિડીયો મારા તમારા સુધી પહોંચી શકે તો
તો બધા મિત્રોને બાય બાય, ટાટા, બાય બાય.